મિત્રો, તો હવે આજના લેક્ચરની અંદર આપણે ગુજકેટમાં પૂછાયેલા જે એમસીક્યુ છે એને સોલ્વ કરવાના રહેશે. તો ગુજકેટમાં પૂછાયેલા જે એમસીક્યુ છે એને સમજીએ. તો પહેલી વસ્તુ એ છે, પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયું સંયોજન સૌથી વધારે એસિડિક છે? એટલે ગુજકેટ 2013 ની અંદર પૂછાયેલો પ્રશ્ન. તો એમાં પ્રોપેન્ટોલ છે, મિથેનોલ છે, પ્રોપેન 1ઓલ છે અને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે. તો આલ્કોહોલની એસિડિકતાનો મુદ્દાને આપણે યાદ રાખવો પડશે કે હાઇડ્રોક્સિલ ગ્રુપ ધરાવતા કાર્બન પાસે જેટલા હાઇડ્રોજન વધારે હશે તે સૌથી વધારે એસિડિક હશે. તો એની અંદર આપણે જે આન્સર ટીક કરવાનું થશે તો એ તમારી પાસે ખરેખર મિથેનોલ એ પ્રમાણેનો જવાબ આપણને પ્રાપ્ત થશે, કારણ કે આ પ્રાથમિક આલ્કોહોલ છે અને પ્રાથમિક આલ્કોહોલમાં કાર્બન પાસે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 3 છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાંથી ઈથર માટે કયું વિધાન સાચું નથી? તો ઈથરોનું ઓક્સિડેશન અને રિડક્શન સામાન્ય રીતે કરી શકાય. ઈથર પાણી સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવતું નથી, તેથી પાણીમાં અદ્રાવ્ય છે. બરાબર. R સિંગલ બોન્ડ OH ની સાંદ્ર H2SO4 સાથે યોગ્ય પરિસ્થિતિમાં પ્રક્રિયાથી ઈથર બને છે, એ મુદ્દો સાચો. ઈથરનું ઉત્કલન બિંદુ આલ્કોહોલ કરતા નીચા હોય છે કારણ કે તેમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોતા નથી, એ વિધાન પણ સાચું છે. તો કયા બે વિધાન સાચા નથી? તો એમાં ઓપ્શન A અને ઓપ્શન B આપણને એ પ્રમાણેનો આન્સર પ્રાપ્ત થશે. પછી નીચે પ્રક્રિયાનું નામ અને તે પ્રક્રિયા થવાથી મળતી અંતિમ નિપજનું નામ આપેલ છે, તેમાંથી કઈ જોડ યોગ્ય નથી? એ પણ ગુજકેટ 2013 માં પૂછાયેલો પ્રશ્ન છે. તો ફ્રાઇસ રીમર ટીમાન પ્રક્રિયા 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ એટલે સેલિસાલ્ડિહાઇડ બરાબર છે. ક્યુમિન પ્રક્રિયામાં ફિનોલ અને એસિટોન મળે, એ બી બરાબર છે. કોલ્બી સ્મિથ પ્રક્રિયામાં 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ ધેટ મીન્સ સેલિસિલિક એસિડ, એ પણ રાઈટ છે. તો ફ્રાઇસ પુનર્વિન્યાસમાં શું લખ્યું છે? મિથોક્સી બેન્ઝોઇક એસિડ. તો એવું ન મળે. ફ્રાઇસ પુનર્વિન્યાસમાં તો આપણી બુકમાં નથી, પણ ફ્રાઇસ વિન્યાસમાં તો ખરેખર એસ્ટર એસાઇલ ગ્રુપ ઓર્થો પોઝિશન ઉપર એસાઇલ ગ્રુપ દાખલ થતો જોવા મળે છે. એટલે 2 હાઇડ્રોક્સી બ છે અને પછી એસાઇલ ગ્રુપનો પાર્ટ આવતો જોવા મળે, એટલે આપણો બ છે ઓપ્શન એ આપણને આન્સર પ્રાપ્ત થશે. ત્યાર પછી નીચેના પૈકી કયા સંયોજનના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી? એવો પ્રશ્ન કર્યો. પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી. તો પ્રોપેનોઇક એસિડ, ત્યાર પછી પ્રોપેન્ટોન. પ્રોપેન્ટોન એટલે કીટોન. હવે કીટોનનું આપણે ઓક્સિડેશન કરીએ તો દ્વિતીયક આલ્કોહોલ મળે, પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી, એટલે આપણો આન્સર બ છે બી આવતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે, આ ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી નીચેના પૈકી આલ્કોહોલની કઈ પ્રક્રિયામાં C સિંગલ બોન્ડ O બંધ તૂટતો નથી? જો આપણે થિયરીમાં બી સ્પષ્ટ કરી કે આ ટાઈપનો પ્રશ્ન આપણને પૂછાય છે, તો એ ગુજકેટ 2014 માં પૂછાયેલો પ્રશ્ન. આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા, આલ્કોહોલની રિડક્શન પ્રક્રિયા. હવે રિડક્શન પ્રક્રિયા આપણને બુકમાં નથી આપેલી, પણ આપણે સમજાવેલી છે. કઈ? હાઇડ્રોઆયોડિક એસિડ અને લાલ ફોસ્ફરસ સાથેની પ્રક્રિયા, જેમાં C સિંગલ બોન્ડ O બંધ તૂટે છે. બસ. આલ્કોહોલની નિર્જલીકરણની પ્રક્રિયા, એમાં પણ C સિંગલ બોન્ડ O બંધ તૂટે છે. આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથેની પ્રક્રિયા, એમાં પણ C સિંગલ બોન્ડ O બંધ તૂટે છે. પણ આલ્કોહોલના ઓક્સિડેશનની જે પ્રક્રિયામાં છે એમાં C સિંગલ બોન્ડ O ને બદલે C સિંગલ બોન્ડ O બંધ અને O સિંગલ બોન્ડ H બંધ બંને એક સાથે વારાફરતી બ્રેક થતા જોવા મળે, એટલે આપણો આન્સર આવશે આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા. ત્યાર પછી નીચેના પૈકી કયા આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા સૌથી વધારે છે? ગુજકેટ 2014 નો પૂછાયેલો. પાણીમાં દ્રાવ્યતા એટલે આના માટે શું ચેક કરવાનું થાય? જેમ હાઇડ્રોક્સિલ ગ્રુપની સંખ્યા વધારે તેમ પાણીમાં દ્રાવ્યતા વધારે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો જોઈ લો, દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એટલે એક જ હાઇડ્રોક્સિલ ગ્રુપ, ઇથિલિન ગ્લાયકોલમાં 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલમાં 1 હાઇડ્રોક્સિલ ગ્રુપ, જ્યારે ગ્લિસરોલમાં હાઇડ્રોક્સિલ ગ્રુપની સંખ્યા કેટલી? 3. એટલે આપણો આન્સર શું આવશે? ગ્લિસરોલ. CH2OH સિંગલ બોન્ડ CHOH સિંગલ બોન્ડ CH2OH. ત્યાર પછી મિથાઇલ ફિનાઇલ ઈથર નું બ્રોમિનેશન, મિથાઇલ ફિનાઇલ ઈથર નું બ્રોમિનેશન કયા પ્રક્રિયાથી કરવામાં આવે છે? ગુજકેટ 2015 માં પૂછાયેલો પ્રશ્ન. તો મિથાઇલ ફિનાઇલ ઈથર નું બ્રોમિનેશન એસિટિક એસિડમાં બ્રોમિન જળ, ખાલી બ્રોમિન જળ જો હોય
તો ખરેખર 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ એ પ્રમાણેનો પ્રાપ્ત થાય. એટલે અહીંયા બ્રોમિન ઇન એસિટિક એસિડ આપણને આ રીતે પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી નીચેના પૈકી કયા એસિડમાં કાર્બોક્સિલ ગ્રુપ હોતો નથી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ગુજકેટ 2015 માં પૂછાયેલો પ્રશ્ન. તો ઇથેનોઇક એસિડમાં કાર્બોક્સિલ ગ્રુપ છે, બેન્ઝોઇક એસિડમાં બી, સેલિસિલિક એસિડમાં બી છે, પણ પિક્રિક એસિડ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, તો પિક્રિક એસિડની અંદર કાર્બોક્સિલ ગ્રુપ હાજર હોતો નથી. આપણે એવું ધ્યાનમાં રાખીશું. બેન્ઝીન રિંગ ઉપર OH ગ્રુપ અને બીજા ચોથા અને છઠ્ઠા સ્થાન ઉપર નાઇટ્રો ગ્રુપ, એટલે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એવું આપણે કહીશું. ત્યાર પછી આપેલામાંથી કયું વિધાન સાચું નથી? એ પણ ગુજકેટ 2015 માં પૂછાયેલો પ્રશ્ન. ફિનોલનું તટસ્થીકરણ Na2CO3 વડે થાય, વિધાન સાચું. ફિનોલનું તટસ્થીકરણ Na2CO3 વડે થાય છે. ફિનોલની પાણીમાં દ્રાવ્યતા ક્લોરોબેન્ઝીન કરતા વધારે થાય છે, એ પણ રાઈટ છે. ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ બાયકાર્બોનેટ વડે થાય છે, તો એ વિધાન ખોટું છે. સોડિયમ બાયકાર્બોનેટ વડે તટસ્થીકરણ થતું નથી. ફિનોલનું અહીંયા છે ને આપણી પાસે કયું વિધાન સાચું નથી એવું કીધેલું છે, એટલે ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ બાયકાર્બોનેટ વડે થતું નથી. આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે. તો આ એક મુદ્દો આપણે કન્સિડર કરવાનો થશે. પછી ફિનોલની રીમર ટીમાન પ્રક્રિયાથી મળતી અંતિમ નિપજમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા અનુક્રમે કેટલી? તો રીમર ટીમાન પ્રક્રિયા એટલે આપણને 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ મળે, જેમ કે એવા. એટલે તમે જો પાઈ બંધની સંખ્યા તો કમ્પ્લીટલી આપણને 4 મળે, એટલે બાકીના સિગ્મા બંધની આપણે ગણતરી કરવાની થશે. તો ખરેખર સિગ્મા બંધની સંખ્યા તો આમાં 12, 13, 14 ને 15, એટલે 15 અને 4 પાઈ બંધ, આ 3 ને આ 1 4, એટલે 15 અને 4 આપણને મળશે. એટલે 4 પાઈ બંધ ને 15 સિગ્મા બંધ. ત્યાર પછી નીચેના પૈકી કયા પ્રક્રિયકો સાથે પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા થતા આલ્ડીહાઇડ નિપજ મળે છે? આલ્ડીહાઇડની નિપજ સીમિત રાખવા માટે બે જ પ્રક્રિયકોનો જનરલી ઉપયોગ થાય, અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, બરાબર છે, અને પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ અને પિરિડિનિયમ ક્લોરોક્રોમેટની ડાઇક્લોરોમિથેનની હાજરીમાં. એટલે આ પ્રમાણેનો આવશે. 11 માં જવાબ આવશે સી. સોરી, 11 માં ઓપ્શન એ આવશે. ફરી પાછો આવો જ એક દાખલો આપણને MCQ માં અગાઉ પણ બોર્ડમાં પૂછાઈ ચૂકેલો છે. STPA 560 મિલીલીટર ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા માટે સોડિયમ સાથે કેટલા ગ્રામ ઇથેનોલની પ્રક્રિયા કરવી પડે? બસ ગુજકેટ 2017 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો પહેલા તો આપણે રિએક્શન લખવી પડે કે ભાઈ ઇથેનોલ વત્તા સોડિયમ, સોડિયમ ઇથોક્સાઇડ પ્લસ 1/2 મોલ હાઇડ્રોજન. હવે ઇથેનોલ એટલે 46 ગ્રામ થઈ જાય, અને 1/2 મોલ એટલે 0.5 મોલ હાઇડ્રોજન. હવે 0.5 મોલ એટલે STPA 1 મોલ હાઇડ્રોજન વાયુનું કદ, STPA 1 મોલ હાઇડ્રોજન વાયુનું કદ કેટલું થશે? 22.4 લીટર, એટલે 22,400 મિલીલીટર થઈ જશે. આપણને પ્રશ્ન કર્યો છે કેટલા ગ્રામ ઇથેનોલની. પછી એટલે આપણે ઊંધું ત્રિરાશી પદ લખવું પડશે કે ભાઈ 22,400 મિલીલીટર STPA હાઇડ્રોજન વાયુનું કદ 46 ગ્રામ છે ઇથેનોલ આપણને મળે. પણ એકચ્યુઅલી હાઇડ્રોજન વાયુનું મોલ કેટલા છે? 0.5, એટલે 22,400 નો અડધા કેટલા થશે? 11,200. આપણે આ ધ્યાનમાં રાખીશું. તો એકચ્યુઅલી ખરેખર જોવા જઈએ તો આપણને પ્રશ્ન કર્યો છે 560 મિલીલીટર STPA હાઇડ્રોજન વાયુનું કદ હોય તો કેટલા ગ્રામ ઇથેનોલ મળશે? તો અહીંયા તમે જોઈ શકો, બસ 46 ગુણ્યા 560 છેદમાં 11,200, એટલે 2.3 ગ્રામ આપણને આન્સર પ્રાપ્ત થતો જોવા મળે. એટલે આ પ્રશ્નને બરાબર ધ્યાનમાં રાખીશું. બીજી એક બાબત આપણે ખાસ કરીને કન્સિડર કરવાની થાય, આમાં છે ને વિધાન ખોટું છે. 9મો MCQ ફરી પાછું જોઈ લો. ફિનોલનું તટસ્થીકરણ Na2CO3 નહીં, અહીંયા પ્રશ્નમાં ભૂલ છે. આ ફિનોલનું તટસ્થીકરણ NaOH વડે થાય છે. આપણે ધ્યાનમાં રાખીશું. ફિનોલનું તટસ્થીકરણ NaOH વડે થાય છે, તો એ વિધાન તમારું સાચું બને. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવેનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન છે આપણી પાસે, તમને 4 વાક્ય આપેલા છે અને 4 વાક્ય ખરા છે કે ખોટા એ જવાબ આપણે કહેવાનો છે. જેમ કે પહેલું છે ઇથેનોલ કરતા ફિનોલ વધુ એસિડિક છે, તો એ જનરલી આપણને ખબર છે, એટલે એ વિધાન આપણું સાચું છે.
બરાબર. ત્યાર પછી ઓર્થોનાઇટ્રોફિનોલનું ગલનબિંદુ એ પેરાનાઇટ્રોફિનોલ કરતા ઓછું હોય છે, કારણ કે એ બી રાઈટ છે. એનું કારણ આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધની રચના થાય, જ્યારે પેરાનાઇટ્રોફિનોલમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધની રચના થાય, એટલે એ વિધાન પણ તમારું સાચું છે. ત્યાર પછી ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ બાયકાર્બોનેટ સાથે થાય છે, તો ફિનોલનું તટસ્થીકરણ બાયકાર્બોનેટ વડે થતું નથી, એટલે એ વિધાન ખોટું થશે. બરાબર. અને ફિનોલના એરોમેટિક વલયમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે, તો ફિનોલના એરોમેટિક વલયમાં તો ખરેખર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય, એટલે એ વિધાન પણ તમારું શું થવાનું? ખોટું થવાનું છે. ધ્યાન રાખો. બરાબર છે. તો આ રીતે પછી તમને ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે આપણે લખવાનું થશે. તો એ ગુજકેટ 2016 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ત્યાર પછી આપેલી પ્રક્રિયાઓમાં મળતી નિપજોમાં કોનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હશે? ગુજકેટ 2018 ની અંદર જ પૂછાયેલો પ્રશ્ન છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો દરેકની જે નિપજ મળતી હોય છે, નિપજ ધ્યાનમાં રાખવી પડશે. જેમ કે તમારું કોનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હશે, એટલે દાખલા તરીકે તમારું પ્રોપેનોઇક એસિડ છે, તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે તમે પ્રક્રિયા કરો, રિડક્શનની પ્રક્રિયા, એટલે તમારું પ્રોપેનોલ મળવાનું. પહેલામાં પ્રોપેનોલ, નિપજ પ્રોપેનોલ. NaBH4 વડે રિડક્શન કરો એટલે કીટોન છે, એટલે પ્રોપેન-2-ઓલ મળવાનું. એટલે પ્રોપેન-2-ઓલ, એટલે પ્રોપેન-1-ઓલ, એટલે પ્રોપેન-2-ઓલ. ધ્યાન રાખો. અને પછી આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડનું આપણે ખરેખર રિડક્શન કરીએ છીએ. આલ્ડીહાઇડનું રિડક્શન એટલે અહીંયા બી તમારું શું થવાનું છે? પ્રોપેનોલ જ મળવાનું છે. અને ત્યાર પછી ફોર્થ રિએક્શન ની અંદર ડાયબોરેન ઓક્સિડેશન ની રિએક્શન એટલે પ્રતિ માર્કોનિકોફનો નિયમ એપ્લાય થાય, એટલે આટલે પ્રોપેનોલ મળશે. રાઈટ. તો આટલે બી પ્રોપેનોલ મળે, આટલે પણ પ્રોપેનોલ મળે, આટલે પણ પ્રોપેનોલ મળે, પણ આટલે પ્રોપેન-2-ઓલ મળે અને એમાં શાખા પડે, એટલે એનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું છે. એટલે આપણો જવાબ બી ઓપ્શન આવતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રક્રિયા પ્રોપેનોન સાથે અંતિમ નિપજ કઈ હશે? એ પણ ગુજકેટ 2018 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો આપણે સીધી રિએક્શન લખવાની થાય, અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. એક્ઝામમાં બી આપણને પૂછાય. તો પ્રોપેનોન એટલે એસિટોન અને ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, તો ઓક્સિજન સાથે MgBr જોડાઈ જશે, એટલે આ તમારું CH3 CCH3 C2H5 નો OMgBr જળ વિભાજનની પ્રક્રિયા થાય, એટલે આટલે OH MgOH Br છૂટું પડે. એટલે અહીંયા તમે જુઓ શું કમ્પાઉન્ડ મળે છે. આ OH C2H5 ને એમ લઈ જાઓ, એટલે 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ. ઓપ્શનમાં તમે જોઈ લો 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ આપણને મળે છે. એટલે આવી રિએક્શન જનરલી આપણને ગુજકેટમાં પૂછાતી હોય છે. ત્યાર પછી આપેલામાંથી કયું એસ્પિરિન નું સાચું બંધારણ છે? એટલે બીજા બધા બંધારણ આપેલા છે, આપણે ઓપ્શન લખેલા નથી. એ પણ ગુજકેટ 2018 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો ખરેખર 2-એસિટાઇલોક્સી એસ્પિરિન નું આયુપીએસી નામ બી ખબર છે, 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ, એટલે OCOCH3COOH, એટલે COOH ને નંબર 1 અને નંબર 2. તો આ એસ્પિરિન નું બંધારણ છે. બરાબર છે. પછી મિથાઇલ સેલિસિલેટ નું આયુપીસી નામ લખો. આ બધું આપણને ખાસ કરીને કોલ્બી સ્મિથ પ્રક્રિયાની અંદર સેલિસિલિક એસિડમાંથી કમ્પાઉન્ડ બને છે, તે એસ્પિરિન બી મળે છે, મિથાઇલ સેલિસિલેટ પણ મળે છે. તો મિથાઇલ સેલિસિલેટ નું આપણે અહીંયા બંધારણ લખી દીધું છે, એટલે આપણને આયુપીસી નામ ખબર પડે કે ભાઈ મિથાઇલ 2-હાઇડ્રોક્સી બેન્ઝોએટ, આવું આયુપીસી નામ થશે. આપણે હિન્ટ માટે લખી દીધેલું છે મિથાઇલ નંબર 1, આ 1 અને 2, એટલે મિથાઇલ 2-હાઇડ્રોક્સી બેન્ઝોએટ છે, એ પ્રમાણનું આયુપીસી નામ થવાનું છે. ત્યાર પછી આપેલામાંથી કયા આલ્કોહોલનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હશે? બરાબર છે. બુકની અંદર અહીંયા પ્રશ્નમાં ભૂલ છે, ધ્યાનમાં રાખવું. ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે એવો પ્રશ્ન કરેલો છે. બરાબર છે. તો આ ધ્યાનમાં રાખીશું. ઇઝ રોંગ ક્વેશ્ચન. એટલે આપણે સૌથી ઓછું કોનું ઉત્કલન બિંદુ હશે? તો બ્યુટેન 2-ઓલ છે, 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ છે, પ્રોપેન 2-આલ છે અને બ્યુટેન 1-આલ છે. તો આલ્કોહોલનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હોય અને તેમાં પણ તૃતીયક આલ્કોહોલ હોય તે, એટલે 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. બસ એનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું, કારણ કે શાખા વધારે છે એટલા માટે. ત્યાર પછીનો પ્રશ્ન ફોર્માલ્ડીહાઇડ અને ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ મળતી નિપજનું જળ વિભાજન કરતા કઈ નિપજ
મળે. જો બીજો પ્રશ્ન સેમ આ ટાઈપનો આપણે 15મો ક્વેશ્ચન જોયો તો એવી રીતે ફોર્માલ્ડિહાઇડ જો રિએક્શન આપી દો ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે સ્વાભાવિક છે આ CH3CH2 અને CH2OMgBr. જળ વિભાજનની પ્રક્રિયા કરીએ એટલે CH3CH2 CH2OH MgOH Br એમ મળે. એટલે આપણે નિપજમાં શું મળે છે? પ્રોપેન 1 ઓલ. બરાબર છે. તો કયો ઓપ્શન છે આપણી પાસે? સી ઓપ્શન છે. એટલે પ્રોપેન 1 ઓલ આપણને આન્સર મળતો હોય છે. ધ્યાન રાખો. ત્યાર પછી હવે પછીના બાકીના બધા જ ક્વેશ્ચન 3-4 MCQ એ ખરેખર ગુજકેટ 2020 ની અંદર પૂછાયેલા પ્રશ્નો છે અને બધા અગત્યના પ્રશ્નો થઈ જાય. ટેક્સ્ટ બુક માંથી પૂછેલા છે. જો પૂછવાની પદ્ધતિ બી કેવી છે? 1 મોલ ધાતુ M આલ્કોહોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરી 1.5 મોલ હાઇડ્રોજન વાયુ આપે છે તો ધાતુ M ની સંયોજકતા કેટલી? તો હવે એના માટે આપણે ટેક્સ્ટ બુક ને રિલેટેડ જ પ્રશ્ન છે. તો આપણે ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ આપેલું છે કે 6 મોલ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ ની 2 મોલ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને એલ્યુમિનિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ મળે સાથે 3 મોલ હાઇડ્રોજન મળે. બરાબર. પણ આપણને તો પ્રશ્ન કર્યો છે ભાઈ 1 મોલ ધાતુ M એટલે અહીંયા ધાતુના કેટલા મોલ છે? 2. તો આખા સમીકરણને આપણે 2 વડે ભાગી નાખીએ તો 3 મોલ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની એલ્યુમિનિયમના 1 મોલ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા હાઇડ્રોજનના કેટલા મોલ મળે છે? 3/2 એટલે 1.5. તો આપણી પાસે સક્રિય ધાતુમાં કોણ આવે? સોડિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ. તો અહીંયા આ એલ્યુમિનિયમની સાથે એટલે 3/2 હાઇડ્રોજન મોલ આપણને પ્રાપ્ત થતા જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી આવશે? +3. આ ધ્યાનમાં રાખીશું. બરાબર છે. ત્યાર પછી 21મો MCQ જે છે આ તમારું ટેક્સ્ટ બુકનું ઉદાહરણનો જ પ્રશ્ન છે. સાયક્લોહેક્ઝેન છે અને આ તમારું CH2COCH3 NaBH4. તો X કમ્પાઉન્ડ કયું મળે છે? તો હવે NaBH4 એટલે કોણ? રિડક્શન કરતા છે. આ પણ ગુજકેટ 2020 ની અંદર પૂછાયું છે અને આ કીટોન ગ્રુપ છે. તો કીટોનનું રિડક્શન હંમેશા શામાં થાય? તો કે ભાઈ કીટોનનું જે રિડક્શન છે એ હંમેશા આલ્કોહોલમાં, દ્વિતીયક આલ્કોહોલમાં થાય. એટલે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ તો કીટોન મળે. તો તેવી રીતે કીટોનનું રિડક્શન કરીશું તો આપણને દ્વિતીયક આલ્કોહોલ મળે. એટલે આ કીટોનિક ગ્રુપ છે તેમાં આલ્કોહોલનો પાર્ટ આવી જશે. એટલે ઓપ્શન આપેલા હોય તો આ તમારું અને કંઈ થશે નહીં. ધ્યાનમાં રાખશો. બસ આ કમ્પાઉન્ડ એમને એમ જ રહેશે. એટલે આ દ્વિતીયક આલ્કોહોલનો પાર્ટ આપણે પ્રાપ્ત થઈ જતો જોવા મળે. પછી છે સાયક્લોહેક્ઝેનોલ માંથી સાયક્લોહેક્ઝેનોન. બરાબર છે. એટલે હવે આના કરતા ઉલટી રિએક્શન થઈ ગઈ એટલે ઓક્સિડેશનની રિએક્શન આવી છે. સાયક્લોહેક્ઝેનોલ એટલે આ તમારું સાયક્લોહેક્ઝેનોલ ખાલી આટલો એમ મૂકી દો. બરાબર છે. માંથી સાયક્લોહેક્ઝેનોન એટલે પછી આ ડબલ બોન્ડ O મળી જાય તો ઓક્સિડેશન કરતા જોઈએ. તો અને ઓક્સિડેશન કરતા બી કેવો? પાછો નિર્બળ. કારણ કે ખાસ કરીને આપણે રૂપાંતર કરવા માટે કયો પ્રક્રિયક જરૂરી છે? તો નિર્બળ ઓક્સિડેશન કરતા વડે જ્યારે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ ત્યારે એની અંદર જનરલી PCC નો ઉપયોગ થતો જોવા મળે. પેરિડિનિયમ ક્લોરોક્રોમેટનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ આપણી પાસેનો આન્સર આવશે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. અને ત્યાર પછી નીચેનામાંથી કોનું ઉત્કળ બિંદુ સૌથી ઊંચું છે? ઉત્કળ બિંદુ સૌથી ઊંચું પેન્ટેન 1 ઓલ, મેક્સિમમ કાર્બન છે. ઇથોક્સી ઇથેન એટલે ઇથર એ તો આવે નહીં. નોર્મલ બ્યુટેન એ પણ નહીં આવશે. પેન્ટેનાલ તો આલ્ડીહાઇડ છે. બરાબર છે. તો ખાસ કરીને સોરી આટલે પ્રશ્નમાં ભૂલ છે અહીંયા બી. એટલે પેન્ટેન 2 ઓલ છે. પેન્ટેન 2 ઓલ છે. બરાબર છે. એટલે આલ્કોહોલમાં આ બે છે તો ખરેખર પેન્ટેન 1 ઓલ આપણી પાસે એનો આન્સર આવતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. બસ. તો બીજા હવે નેક્સ્ટ આપણે જોઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજા MCQ પર જવા પહેલા એક રિએક્શન યાદ આવેલી છે. એટલે મેથ્સના વિદ્યાર્થીઓને માટે ખૂબ અગત્યની રિએક્શન્સ છે અને એ છે રિએક્શન ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન રિડક્શન પ્રક્રિયા. હવે એમાં છે શું? એ જનરલી ખરેખર બ્યુટ1 અને એની મર્ક્યુરી એસિટેટની સાથે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન
દ્રાવકની હાજરીમાં બ્યુટોનીનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ખરેખર માર્કોનિકોફનો નિયમને ફોલો કરે બ્યુટોનીન અને મર્ક્યુરી જે એસિટેટ છે એમાંનો એટલે કે પાણીમાંનો જે OH છે એ માર્કોનિકોફના નિયમ પ્રમાણે બીજા નંબરના કાર્બન સાથે જોડાય અને અહીંયાથી ખરેખર H+ અને એસિટિક એસિડનો એક અણુ કમ્પ્લીટલી દૂર થાય અને બાકીનો HgOCOCH3 અહીંયા પહેલા નંબરના કાર્બન સાથે જોડાતો હોય છે અને આ જે મધ્યસ્થી સંયોજન મળે વિદ્યાર્થી મિત્રો તો એની અંદર પાઈ કોમ્પ્લેક્સ બનતું હોય છે. પાઈ કોમ્પ્લેક્સ એટલે કે આ પાઈ બંધનો જે ઇલેક્ટ્રોન છે એ મર્ક્યુરી ઉપર એટેક કરતો હોય એટલે મધ્યસ્થીમાં પાઈ કોમ્પ્લેક્સ બનતું હોય છે. એ મોટું મિકેનિઝમ છે, આપણે એને એક્સપ્લેન કરતા નથી, આપણે તો મેઇન નિપજ સાથે કન્સિડર છે. તો અહીંયા તમે જુઓ CH2HgO એટલે HgOCOCH3 એના મતલબ HgCH3COO બરાબર છે. તો CH3COO માઈનસ અને H+ એ કમ્પ્લીટલી દૂર થઈ જાય. તો હવે એનું આપણે રિડક્શન કરીએ. સોડિયમ બોરોહાઇડ્રેટની હાજરીમાં રિડક્શન અને બેઝિક મીડિયમમાં જળ વિભાજન બે પ્રક્રિયા એક સાથે કરવામાં આવે ત્યારે અહીંયાથી તમારો આ કમ્પ્લીટલી દૂર થઈ જાય અને CH3 CH2 CHOH સિંગલ બોન્ડ CH3 એટલે બ્યુટેન ટુ ઓલ નિપજ આપણે પ્રાપ્ત થતી જોવા મળે. એટલે MCQ માં એક્ઝામમાં જે પૂછવામાં આવે તો કે ભાઈ આટલે બ્યુટોનીન આપેલું હોય બરાબર છે, બ્યુટોનીન આપેલું હોય ને તમને આ રીતે આપેલું હોય એટલે નંબર 1 ને નંબર 2 માં NaBH4 અને OH- એવું આપેલું હોય તો આપણો આન્સર બ્યુટેન ટુ ઓલ આપણને મળશે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી આપણે એક કમ્પેરિઝન કરીએ કે એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન બરાબર છે. એક કમ્પાઉન્ડ લઈએ, એક આલ્કીન લઈ લઈએ બરાબર છે. હવે એક આલ્કીન છે તમારું 3,3-ડાયમિથાઇલ બ્યુટોનીન. તો હવે 3,3-ડાયમિથાઇલ બ્યુટોનીન નું એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરીએ તો આપણને નિપજ શું મળે? પછી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ એક પ્રક્રિયક ઉપર એપ્લાય કરીએ તો નિપજ શું મળે અને ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન રિડક્શનની પ્રક્રિયા કરીએ તો નિપજ શું મળે? એ કમ્પેરિઝન એક સાથે સરખામણી કરેલી છે. તો તમે જુઓ 3,3-ડાયમિથાઇલ બ્યુટોનીન એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયા તો એસિડમાંનો પ્રોટોન એટલે પાઈ બોન્ડ ઇલેક્ટ્રોન એના ઉપર એટેક કરે એટલે અહીંયા કાર્બોકેટાઇન બને એટલે આપણને દ્વિતીય કાર્બોકેટાઇન મળે. હવે આ દ્વિતીય કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ઓછી એટલે મિથાઇલ ગ્રુપનું શિફ્ટિંગ થાય 1 મિથાઇલ શિફ્ટિંગ એટલે આપણને એક તૃતીય કાર્બોકેટાઇન મળે જેની સ્ટેબિલિટી દ્વિતીય કાર્બોકેટાઇન કરતા વધારે છે. તો હવે આપણે એનું જળ વિભાજન કરીશું એટલે જળ વિભાજન કરીએ અને સાથે પ્રોટોન દૂર કરીએ તો અહીંયાથી બે સાથે એક સાથે પ્રોસિજર થાય તો અહીંયા OH જોડાઈ જતો જોવા મળે છે. એટલે આ રિએક્શન આપણને એક્ઝામમાં કેવી રીતે પૂછે? સેમ આપી દેવામાં આવે અને આટલે નંબર 1 H+ નંબર 2 H2O. તો આ રીતે શિફ્ટિંગના પાર્ટમાં 2,3-ડાયમિથાઇલ શું મળે છે? એટલે 2,3-ડાયમિથાઇલ બ્યુટેન ટુ ઓલ 2,3-ડાયમિથાઇલ બ્યુટેન ટુ ઓલ નિપજ પ્રાપ્ત થતી જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. હવે આપણે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ જે ઓલરેડી આપણે શીખેલા છે બરાબર છે. તો અહીં તમે જુઓ 3,3-ડાયમિથાઇલ બ્યુટોનીન ની હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ એમાં પ્રતિ માર્કોનિકોફનો નિયમ લાગે સીધો. પ્રતિ માર્કોનિકોફનો નિયમ લાગે એટલે દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર જ્યાં હાઇડ્રોજન વધારે હોય ત્યાં OH જોડાય અને આટલે H એટલે CH2 ને આટલે CH2OH એટલે આ કમ્પાઉન્ડનું નામ શું થવાનું? 3,3-ડાયમિથાઇલ બ્યુટેન 1 ઓલ 3,3-ડાયમિથાઇલ બ્યુટેન 1 ઓલ. નિપજ અહીંયા શું મળે? 2,3-ડાયમિથાઇલ બ્યુટેન 2 ઓલ. હવે ધ્યાનમાં રાખીશું. હવે તમે જુઓ કમ્પાઉન્ડ ફરી પાછું એ જ છે પણ ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન રિડક્શન પ્રોસેસ મર્ક્યુરી એસિટેટની હાજરીમાં ટેટ્રાહાઇડ્રોફ્યુરાન જેવા દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો ફરી પાછું માર્કોનિકોફનો નિયમ જ એપ્લાય થાય એટલે આટલે તમારું બીજા નંબરના કાર્બન ઉપર CHOH CH2 માં HgOCOCH3 જોડાઈ જાય બરાબર. સેમ આની જેમ જ છે. તો હવે સોડિયમ બોરોહાઇડ્રેટ વડે રિડક્શનની પ્રક્રિયા અને બેઝિક મીડિયમમાં આ પ્રક્રિયા કરવામાં આવે એટલે આટલેથી આ આખું કમ્પાઉન્ડ નીકળી જાય અને CH3 જોડાઈ જતો જોવા મળે.
તો હવે અહીંયા તમારી પાસે નિપજ બદલાઈ ગઈ. જો હવે ફરી પાછું નિપજ અહીંયા બની જશે 3,3 ડાયમિથાઇલ બ્યુટેન ટુ ઓલ. 3,3 ડાયમિથાઇલ બ્યુટેન ટુ ઓલ ઓક્સિમર્ક્યુરેશન ડિમર્ક્યુરેશન ની રિએક્શન ની અંદર હાઇડ્રોબોરેશનમાં 3,3 ડાયમિથાઇલ બ્યુટેન 1 ઓલ અને એસિડ ઉદ્દીપકની હાજરીમાં 2,3 ડાયમિથાઇલ બ્યુટેન ટુ ઓલ જેવું કમ્પાઉન્ડ મળતું હોય છે. એટલે એક જ આલ્કીન પણ ત્રણે ત્રણ હાઇડ્રેશન, હાઇડ્રોબોરેશન અને ઓક્સિમર્ક્યુરેશન રિડક્શનની પ્રક્રિયા કરીએ તો બધામાં જ નિપજ અલગ અલગ પ્રાપ્ત થતી જોવા મળે. હવે બીજા એમસીક્યુ જે કોમ્પિટિટિવ લેવલ ઉપર આપણને પૂછાય છે, આ એક પ્રશ્ન છે, નીચે આપેલી પ્રક્રિયામાં કયો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ભાગ લે છે? નીટ 2018 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો ફિનોલ ક્લોરોફોર્મ NaOH એટલે આપણને આ તમારું બેન્ઝાલ્ડિહાઇડ મળ્યું, સોડિયમ એટલે આ 1 અને 2 બરાબર છે. તો આ રિએક્શનને આપણે પહેલા તો ઓળખવી પડે અને રિએક્શન છે આપણી પાસે રિમોર-ટીમાન પ્રક્રિયા. અને આ રિમોર-ટીમાન પ્રક્રિયા આપણે જ્યારે સમજાવેલું ત્યારે એના મિકેનિઝમ સાથે સમજાવેલું અને એમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ડાયક્લોરોકાર્બિન ભાગ લેતો જોવા મળે છે. એટલે આપણી પાસે આ જે ઓપ્શન છે એટલે કે આ જે પ્રશ્ન છે એનો આન્સર શું આવશે? ડાયક્લોરોકાર્બિન આપણને આન્સર પ્રાપ્ત થતું જોવા મળે. બરાબર છે. બાકીના બી બધા ઓપ્શન આપેલા છે પણ એ આપણો આન્સર આવશે નહીં. બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજા એમસીક્યુ જોઈએ કોમ્પિટિટિવ લેવલ ઉપર ડિપેન્ડેબલ. તો પ્રશ્ન છે આપણી પાસે ક્યુમિનની પ્રક્રિયા ઓક્સિજન સાથે થઈને પછી તેની પ્રક્રિયા, બરાબર પ્રશ્ન સાંભળજો, ક્યુમિનની પ્રક્રિયા ઓક્સિજન સાથે થઈને પછી તેની પ્રક્રિયા મંદ HCl સાથે કરવામાં આવે તો કઈ નિપજ મળે? એટલે ફિનોલ ની ઔદ્યોગિક ઉત્પાદન પદ્ધતિ માટેની ક્યુમિન ની મેથડ છે. એટલે આપણે અહીંયા ઓપ્શન લખેલા નથી, આપણે ડાયરેક્ટ સીધું હિન્ટ સાથે જ પ્રોસીજર કરીએ છીએ. તો ભાઈ ક્યુમિન એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, એનું IUPAC નામ થાય 2-ફિનાઇલ પ્રોપેન. હવે એનું હવાની હાજરીમાં ઓક્સિડેશન કરીએ એટલે ઓક્સિજન જોડાઈ જવાનો એટલે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ આપણને મળે. આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ નું મંદ HCl ની હાજરીમાં જ્યારે જળ વિભાજન કરીએ ત્યારે આપણને નિપજ મળે ફિનોલ અને સાથે સાથે મળે છે એસિટોન. તો ઓપ્શન ની અંદર ફિનોલ અને એસિટોન આપણને આપેલા છે એટલે આપણો આન્સર રહેશે ફિનોલ અને એસિટોન. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આપેલા સંયોજનોને SN1 વિસ્થાપન પ્રત્યે સક્રિયતાનો વધતો ક્રમ જણાવો. જે 2 એપ્રિલ 2019 ની અંદર પૂછાયેલો પ્રશ્ન. બસ તો એમાં 4 આપણને કમ્પાઉન્ડ આપેલા છે. એ 4 કમ્પાઉન્ડમાં SN1 બસ રિએક્શન સૌથી વધારે ઝડપી કોણ આપે? બસ તો SN1 માટે આપણે શું વિચારવાનું થાય? SN1 માટે વિચારવાનું થાય કાર્બોકેટાઇન. તો હવે માની લો કે પહેલું કમ્પાઉન્ડ છે તો આ જે કમ્પાઉન્ડ છે CH3, આ CH3 CH2Cl, તો એનું આયનીકરણ કરીએ એટલે આપણે CH2+ મળે. બરાબર છે. હવે આ જે CH2+ મળે, બરાબર છે, આ CH2+ મળે તો એ જે તમારો કાર્બોકેટાઇન મળશે તે. હવે અહીંયાથી તમે વિચારો તો આ તમારું જે છે ખાસ કરીને આ CH2+ આ આયનીકરણ કરીએ એટલે તો એ અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો કે ભાઈ 2 કાર્બન સાથે જોડાયેલો છે. આના માટેની જ્યારે વાત કરીએ છીએ ત્યારે CH3 CH2Cl બસ એટલે આ તમારો પ્રાથમિક કાર્બોકેટાઇન થવાનો. હવે અહીંયા જ્યારે આનું આયનીકરણ કરીએ એટલે આ તમારું બેન્ઝીન રિંગ ઉપર આ તમારું Cl છે એટલે આ CH2+ બેન્ઝાઇલ કેટાઇન થવાનો અને આ તમારું CH3CO+ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. રાઈટ. અને આટલે તમારું ફરી પાછું બેન્ઝાઇલ કેટાઇન આપણને મળવાનો છે. તો હવે આમાંથી સક્રિયતા સૌથી વધારે કોની? તો કે ભાઈ સક્રિયતા આની સૌથી વધારે. કેમ? કારણ કે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બી જોડાયેલો છે અને બેન્ઝાઇલ કેટાઇન પણ આપણે પ્રાપ્ત થતો જોવા મળે. એટલે આ સૌથી વધારે સક્રિય છે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. એટલે થર્ડ કમ્પાઉન્ડ, પછી આવશે ફોર્થ કમ્પાઉન્ડ, પછી તમારી પાસે આવશે 1 કમ્પાઉન્ડ. કારણ કે આ કાર્બોકેટાઇન જે મળે છે એ કાર્બોકેટાઇન દ્વિતીય કાર્બોકેટાઇનની રેન્જમાં આવે અને આ તમારો પ્રાથમિક કાર્બોકેટાઇન નો પાર્ટ આવતો જોવા મળે. એટલે પ્રાથમિક કાર્બોકેટાઇન સ્ટેબિલિટી સૌથી ઓછી તે આપણે નંબર 2 ઉપર જોવા મળે છે.
ત્યાર પછીનો પ્રશ્ન છે આપેલ સંયોજનોના pKa ના મૂલ્યોનો કયો વધતો ક્રમ સાચો છે. જો જેઈ ની અંદર આપણને પ્રશ્ન પૂછવાની પદ્ધતિ આખી બદલી કાઢેલી છે. જનરલી આ ટાઈપના સ્ટ્રક્ચર આપેલા હોય, ફિનોલ, પેરાનાઇટ્રોફિનોલ, મેટાનાઇટ્રોફિનોલ અને પેરામિથોક્સીફિનોલ, રાઈટ. તો આપણને એવો પ્રશ્ન જનરલી બોર્ડમાં કે ગુજકેટમાં પૂછે કે ભાઈ આનો એસિડિકતાનો ક્રમ કયો સાચો છે, નંબર આપી દે 1 2 3 4, રાઈટ. પણ અહીંયા પ્રશ્ન પૂછવાની પદ્ધતિ કેવી છે, આપેલા સંયોજનો pKa મૂલ્યોનો કયો વધતો ક્રમ સાચો છે. એટલે હવે pKa ને એસિડિક પ્રબળતા સાથે શું સંબંધ છે, તો એના માટે આપણે અહીં હિન્ટ લખી દીધી છે. જો જેમ Ka નું મૂલ્ય વધુ તેમ એસિડિક પ્રબળતા વધુ, એવું આપણે સંતુલનમાં શીખેલા છે, રાઈટ. તો એનાથી ઉલટું pKa બરાબર -log Ka, એટલે pKa નું મૂલ્ય જેમ વધારે તેમ એસિડિક પ્રબળતા ઓછી, એસિડિક પ્રબળતા ઓછી. એટલે આપેલા 4 કમ્પાઉન્ડ પૈકી જેની એસિડિક પ્રબળતા સૌથી ઓછી હોય એને પહેલા તમારે લખવાનું થશે. એટલે આ મુદ્દો યાદ રાખીશું, કારણ કે pKa ના મૂલ્યો તો આપણને આપેલા નથી. pKa ના મૂલ્યો આપેલા હોય તો ઇઝીલી આપણે કન્સિડર કરી શકાય. એટલે અહીંયાથી આપણે આ સ્ટેટમેન્ટ ઉપરથી આપણે એવું ડિસાઈડ કરી શકાય કે ભાઈ આ મિથોક્સી ગ્રુપ વાળો જે પાર્ટ છે બસ એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, એટલે એની એસિડિકતા સૌથી ઓછી. પછી ફિનોલની એસિડિકતા એના કરતા વધારે. પછી ખાસ કરીને મેટા પોઝિશન ઉપર જે છે NO2 ગ્રુપ, બરાબર છે, એની બસ એસિડિકતા એના પર ફિનોલ કરતા પણ વધી જાય. અને મેટા નાઇટ્રોફિનોલ કરતા પેરાનાઇટ્રોફિનોલની એસિડિક પ્રબળતા સૌથી વધારે આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. એટલે આ એક કોન્સેપ્ટ પ્રશ્ન પૂછવાની પદ્ધતિ બહુ ફાઇન છે, તો આને ધ્યાનમાં રાખીશું. ત્યાર પછીનો પ્રશ્ન આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો. જો C6H5CH2CHOH CHCH3 ટ્વાઇસ સાંદ્ર H2SO4, એટલે હવે સાંદ્ર H2SO4 એટલે આલ્કોહોલનું નિર્જલીકરણનો મુદ્દો આવે. હવે આલ્કોહોલના નિર્જલીકરણમાં જે કાર્બન ઉપર OH છે તો તેના બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન, અહીંયાથી હાઇડ્રોજન અથવા તો અહીંયાથી હાઇડ્રોજન દૂર કરીએ. પણ હાઇડ્રોજન જ્યાંથી દૂર કરીએ અને આ કાર્બન પરથી તો OH દૂર થવાનો જ છે, તો આને આ કાર્બન અથવા તો આને આ કાર્બન વચ્ચે દ્વિબંધ બનવાનો છે. પણ જ્યારે દ્વિબંધ બને તો જે નિપજ બને છે તેમાં સેટઝેફના નિયમનું પાલન થવું જોઈએ. સેટઝેફનો નિયમ એટલે કે બે કાર્બન વચ્ચે દ્વિબંધ બનતો હોય ત્યાં મેક્સિમમ આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા હોય તો એ મુખ્ય નિપજ ગણાય છે. તો આપણે આ જ કાર્બન ઉપરથી હાઇડ્રોજનને દૂર કરીશું, એટલે તમે જો નિપજ C6H5CH ડબલ બોન્ડ, આ બે કાર્બન વચ્ચે આ CH અને આ આઇસોપ્રોપાઇલ ગ્રુપ જોડાયેલો છે. એટલે એક આઇસોપ્રોપાઇલ ગ્રુપ ને એક ફિનાઇલ ગ્રુપ જોડાયેલો છે. તો હવે આ નિપજનું જ પ્રમાણ મેક્સિમમ કેમ છે, કારણ કે બરાબર તમે ધ્યાનપૂર્વક જો ટ્રાન્સફોર્મ દર્શાવેલું છે, ટ્રાન્સફોર્મ, બરાબર છે. એટલે એ મુખ્ય નિપજ ગણાય, કારણ કે ટ્રાન્સફોર્મનું આપણે અગાઉ આપણે સ્પષ્ટ કરેલું છે કે ભાઈ બ્યુ2ઇન, તો બ્યુ2ઇન નું બ્યુટ1ઇન અને બ્યુટેન 1 ઓલ ની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીએ, બ્યુટેન 2 ઓલ ની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો બ્યુટ2ઇન અને બ્યુટ1ઇન નિપજ મળે. તો એમાંથી બ્યુટ2ઇન મુખ્ય નિપજ ગણાય. કેમ? 80% જેટલું હોય અને બ્યુટ1ઇન 20% જેટલું હોય. તો બ્યુટ2ઇન મુખ્ય નિપજ કેમ ગણાય? કારણ કે એમાં ટ્રાન્સફોર્મનું પ્રમાણ સૌથી વધારે આપણને પ્રાપ્ત થતું જોવા મળે. તો આની અંદર બી ટ્રાન્સફોર્મ એ મુખ્ય નિપજ ગણાશે, જ્યારે સિસ ફોર્મ એક જ બાજુએ છે, તમે જુઓ હાઇડ્રોજન, એ ખાસ કરીને સૌથી ઓછી નિપજ આપણને પ્રાપ્ત થતી જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. ચેપ્ટર કમ્પ્લીટ થવાની સાથે હવે નેક્સ્ટ ફરી પાછું આપણે જ્યારે મળીશું ત્યારે જૈવિક અણુ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. એટલે ધ્યાનપૂર્વક આને સ્ટડી કરવું.